ગુજરાતની અંદર 1.5 વર્ષ પહેલા 1903 નર્સની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી એકદમ પારદર્શક અને મેરિટ આધારિત કરવામાં આવી. શિવાનીબેન નામના બેને પોતાના સ્ટેટસ પર ફરજી ઓર્ડર અને ફરજી અધિકારીની સહી એનો ઓર્ડર એના સ્ટેટસ પર મૂક્યો અને આ વાયરલ થતા અમારા વિભાગને જાણ થતા હિતેશ બ્રહ્મભટ્ટ અમારા નિયામક છે, નાયબ નિયામક, એમની ફરજી સહીથી આ ઓર્ડર એમને પ્રાપ્ત થયેલો અને એમને મીડિયામાં વાયરલ કર્યો. આ જાણ થતા સેક્ટર 14 તારીખે 3 વાગે પોલીસ ફરિયાદ પણ આપવામાં આવી છે. આવા ફરજી ઓર્ડરો નિકાલી અને કેન્ડિડેટો અને નોકરી ઈચ્છુક લોકોને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું. હું હજી વિનંતી કરું છું ગુજરાતના તમામ નોકરી ઈચ્છુક યુવાન યુવતીઓ જે ખરેખર મહેનત કરે છે અને પોતાની મહેનતને આવડત દ્વારા એ પરીક્ષા આપતા હોય છે અને એમાંથી પાસ થઈને એનું સિલેક્શન કરવું. આ તમામ પ્રક્રિયા એ મેરિટ આધારિત અને આ મેરિટમાં જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે તમામ કેન્ડિડેટનું લિસ્ટ મેરિટ આધારિત કમ્પ્યુટર પર જાહેર થાય છે, દરેક કેન્ડિડેટ જોઈ શકે. તો આ બેન તો ક્વોલિફાઈડ જજ નહોતા થયા તો એને નોકરી મળવાનો કોઈ ચાન્સ નથી. તો પોલીસ ફરિયાદ કરી છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવશે. બીજી મારા વિનંતી કરવી છે યુવા મિત્રોને કે આવા લેભાગુ તત્વો સેટિંગ કરીને નોકરી આપવાની વાતો કરનારા આનાથી દૂર રહે. ક્યાંય આવી પૈસા આપીને કે સેટિંગ કરીને નોકરી મળતી નથી. જે પારદર્શિકતા છે, શિક્ષકોની ભરતી હોય, ક્લાર્કની હોય અથવા તો નર્સની અથવા તો અન્ય વિભાગ, ક્યાંય આ લાગુથી આવું થતું નથી. પરંતુ જે ખોટું કરશે એને છોડવામાં આવશે નહીં. અમે પોલીસ ફરિયાદ કરી છે. એક પણ વ્યક્તિ આવું કૃત્ય કરશે કે યુવાન દીકરા દીકરી સાથે રમત રમવાનો અથવા તો એની પાસેથી પૈસા પડાવવાનો કોઈ પ્રયાસ કરશે એ સાંખી લેવામાં આવશે.